ભારતીય મજદૂર સંઘ ભાવનગર દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરને પાઠવાયું આવેદનપત્ર। ભારતીય મજદૂર સંઘ ભાવનગર દ્વારા મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવી કમિશનર સાહેબને સૂચન કરવામાં આવ્યું હતું। સફાઈ કામદારોના છેલ્લા ઘણા સમયથી વણઉકેલાયેલ પ્રશ્નો કે જેનું કોઈપણ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી તે બાબતે કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વારસદારના મુદ્દાનો પ્રશ્ન અને વારસદારને કામે રાખવાના પ્રશ્ન જેવા અનેકવિધ પ્રશ્નો સાથે સફાઈ કામદારોએ કમિશનરશ્રીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। આ ઉપરાંત રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે જો આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો તબક્કાવાર ધરણા કરવામાં આવશે। ત્યારબાદ તારીખ 22 ફેબ્રુઆરી બાદ ભાવનગર શહેરમાં સફાઈ કામદારો સફાઈ કરવાનું બંધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। તો પેન્શન સ્કીમ આયા નથી, ન્યાય નથી, તો એનું જે ગ્રાન્ટ છે ને સરકાર આપે છે, આનું ગમે ત્યાં કામ લો ને હાઉસ ટેકની રિકવરી મેં કેટલી વખત કીધું, નવા સેટઅપ મુજબ ભરતી કરો ને કેટલા મેયર છે 50-60 જેવા છે, 80 જગ્યા ખાલી એની કેટલા તો આને બહુ જૂનો સરકાર પૈસા આપે। અમે યુનિયન લેવલ યુક્ત સાહેબને કમિશનર સાહેબને ઘણા કમિશનર કીધું, કોઈ દી અમે વિરોધ નહીં કરીએ અને અમારે છે ને જુલાઈથી ને ડિસેમ્બર સુધી જ કામગીરી હોય છે, જાન્યુઆરીથી લઈને જૂન સુધી અમારે। વિજય ગોહિલ, શ્રી ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ, ભારતીય મજદૂર સંઘના મહામંત્રી। ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો જેઓ પોતાની ફરજ દરમિયાનના અનેકવિધ પ્રશ્નો બાકી હોય, પેન્ડિંગ હોય, તેનો ઉકેલ ના આવતા રોજ અમે ફાઇનલ બાઇન્ડિંગ રૂપે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ સમક્ષ મિટિંગ કરી અને તે બાબતને રજૂઆત કરી અને એના પ્રશ્નો બાબતે વાકેફ કરતા અગાઉ પણ વાકેફ કરવામાં આવેલ। જ્યારે વારસદારનો નિયમ હતા ત્યારે વારસદારના પેન્ડિંગ પ્રશ્નો અને વારસદાર લેવા માટેના રજૂઆત થતાં ત્યારે કમિશનરે હકારાત્મક વલણ વાપરીને સ્ટેન્ડિંગ તરફ ફાઇલ મૂકેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ પાસ કરેલ અને ત્યારબાદ બોર્ડમાં પાસ કરેલ। બાદમાં કમિશનર સમક્ષ આવતા તે આજ દિન સુધી વણ ઉકેલ રહેવા પામેલ છે, તો શા કારણથી કરવામાં નથી આવતું, તો આ બાબતે સફાઈ કામદારો નારાજગી વ્યાપી છે ને આ બાબતે સાનુકૂળ પ્રત્યુત્તર અને જવાબ અમને નહીં મળે અને આનો ઉકેલ નહીં આવે તો તબક્કાવાર અમે ધરણા કરીશું અને 22 તારીખ બાદ ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરવામાં આવશે, જેની આ બાબતે ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે। પણ સકારાત્મક વલણ દાખવતા કમિશનરશ્રીએ તો અમે થોડીક આનંદની લાગણી પણ અનુભવીએ છીએ, પણ અમારા અનુભવ એવા છે કે જ્યાં સુધી મોઢામાં અમને કોળીઓ ન મળે ત્યાં સુધી અમે સંતોષ રાખીશું નહીં। તેને રજૂઆત કરતાં તેમને સાનુકૂળ બાબત જવાબ આપેલ કે ભાઈ મારો સાનુકૂળ જ અભિગમ છે, પણ કોઈને કારણે હું ગમે તે રીતે હું કરવા માગું છું, તો તારીખ 15 અમારી બપોરે 1 વાગે મહાનગરપાલિકા મજદૂર સંઘના કાર્યકર્તા અને સફાઈ કામદારના આગેવાન સાથે બેઠક ગોઠવા આપવામાં આવેલ છે। 15 તારીખ પછી શું થાય તે આપને પછી જણાવવામાં આવશે।